ઈ વાઢિયાની જગ્યા માથે કારણ વાઢિયા ગામની માલિપા નહીં પણ વાઢિયાના 4 ગામના સીમાડાની માલિપા મારી રામ ભુવાની મેલડી મારી રામ ભુવાની મેલડી ઈ પ્રતાપ છે ને ગરીબાઈ નો છે ભાઈ દર 12 મહિને 12 મહિને ચૈત્રી પાઈ આવે આ રામ ભુવન ના પહુડા મારી મેલડી ને મુઠી જાર કડું કો જમાલે મારી ગરીબની દેવી મારી મેલડી બડી જોઈ જેવું કાલે આ વસ્તીનો મુઠી કડું કો ખાવા મારી મેલડી આવવાની છે મારી નાઈટ આવશે મારી ગંગા આવશે હું રામો તો ગરીબ છું મળી મારો વિક્રમિયો નો આયનો મારો 6 મહિનાનો બાળો એ મારી મેલડી મને રામલાલ તારી ગતિની રતિની કાઈ ખબર પડતી નથી પણ ખરેખર કદાચ હાકરે બાંધેલા હોય કદાચ ખાડા તરદીના મડા હોય અને વાઢિયાના સુગ જાડવે લેવો ને પટા જો હાડા તરદીના ઉપર કદાચ જો બેઠા નો કરી દઉં ને એ તો મને મેલડીને મને ખાધું હોય કાઢી દે ઓ થોડીક વાર વાતની માલ પર ધ્યાન દેજો મજા આવશે આ સાયલા ગામ અને સાયલા ગામની માલિક પર બધાને ખબર છે કે ભગલા અડધાની મેલડી થઈ ગઈ પણ એથી કદાચ 3 પેઢી ઉપર જાવ ને એટલે ઉકા બાપા મારા વિચાર તો કરો ખાલી વાત નથી કે દેવી હાથન થઈ માયા જાતિ કરી દેવી પડે ગામ જાતું કરી દેવું પડે હગા જાતા કરી દેવા પડે ભાઈ જાતા કરી દેવા પડે પણ સાયલા ગામની માલી પર ઉકા બાપા અને પેલા તો ખરેખર માતાજીની દયા છે કે કરવેડો નથી આવતો પણ ભલા મારા ગોકર બાપા પહેલાના જમાનાની માલી પર ઘરે રહેવું હોય ને આપણું પોતાનું ખોયડું હોય તો એને કરવેરો દેવો પડતો પણ રાજની માલી પર કીધું પેલા જાય ગામની માલી પર કરવેડો ઉઘરાઈ આવ ઉઘરાવતા પાછા જઈને બાપુને કહે છે બાપુ હવે કોઈ બાકી છે હવે બાકી તો એક છે કે આપણા ગામની માલિપા સીમાડાની માલિપા ઉકલો દેવી પૂજક પ્રિય છે એને બાપુ આ વરાનો કરવેડો ની હાથ વરાનો કરવેડો નથી દીધો અને તેદી સાયલાના રાજાએ કીધું કે ઉકલાને કહી દો કે હવા પડે એટલે કરવેડો રાજનો દઈ જાય કે આ ગામ મેલીને વહી જાય અને તેથી મારા બાપ ઉકલા પાએ જઈને એટલી વાત કરે મારો બાપ ઉકલા યા બાપિયા
અને તેથી ખરેખર ભાઈ વાત કરવાની મજા આવે છે કારણ કે સમજુ માણા આવે ને સમજાવવાનું ન હોય મારા બાપ ગામ લેલી કેમ જાવ પર મારી જેવી મારી મેલડી છે ને પૂછવા તો દે અને તેથી મેલડી ને પૂછવા મારો બાપ ઉપલો બેઠો તેથી એટલું કીધું કુલા આ સૈગા પર મેલડી નો વાલી છે આ સૈગા છે આ સૈગા મેલડી નું ગાતા મથરી રાતે મારા બાપ કઈ વિચાર કર્યો ઓહો ભગવાન ભગત મારો બાપ ઉતરા નાયકની માલ પરથી રાહુલા પડવા મન કાય પડી ઘરમાં જોવે નમરે જમીન નમરે કાયજો નમરે હીરા નમરે કાય કોનું હોય તો એમણે વેચી દીધી પણ આમ જોયું ને હાથ વાળો દીકરો વેલકો હતો ને વેલકા માથે નજર ગયો ભલા મારા દેવીઓ હારે નામ ક્યારે પોતાના દીકરા હોય ને વેચી જાય સૌ ક્યારે ના બોલે આ રહેશે બાપા હે હવારનો દી ઉઈ ગયો મારો બાપ ઉકલો મારો બાપ ઉકલો વેલકા લે લઈ હાલી નીકળો નીકળો અમારે દિનેશ ભગત 501 રૂપિયો દેને પેરામણી પેરાવે છે માતાજી ભગવતી સુખી રાખે અને બજારમાં હવાનો દેવ ઉગો અને હાથ વાળાના વેલકાને લઈ મારો બાપ ઉકલો બજારમાં રાય પાડે હો કે કોઈને હાથ રૂપિયા આકન થઈને મારો વેલકો જોતો હોય તો લઈ લ્યો કોઈને હાથ રૂપિયા આકન થઈને મારો બાપ વેલકો જોતો હોય તો લઈ લ્યો ભલા મારા આપણે હાભરું રે ને હાવ આસાન છે પણ સમય મારો બાપ ઉકા માથે હાય આય તો બાતિયા હુલા પડતા જાય મજુરા મારી મેલડી હાબો જોતો જાય મારી મેલડી ક્યાં રૂઠી ગઈ બોલી બાઈડી છે કે બટા મારો વિક્રમ્યો 6 મહિનાનો છે અને બટા એને લઈ લઈને કદાચ વધીના સુખને આળવે આવ્યો જા અને બટા કદાચ વાદીડા હોય વિડા હોય એટલે કદાચ મુઠ્ઠીના ઘા કરવા મને અળતરા દાડાના ઘા કરવા મને અને કદાચ મારા વિક્રમ્યાનું જો કદાચ રૂવાડું ડાક પડવા દઉં ને તો તોય વાઠીના સુખ જાળવે મને બે આળીને ખારો સારીઓ લગાડે ઓ તારે જો કદાચ ઈ વાઢિયાની જગ્યા માથે કદાચ જો ગરબા જેવું ધામ બનાવી દીધું હોય અને કદાચ 4 સીમાડાની માલિકમાં અત્યારે રામ ભુવાની મેલડી જો છાતી હોય ને તો એક દી ઈ વાઢિયાના સિંહની માલિકમાં જેદી રામલો જેદી બર્તન કાપીને પોતાના બસલાના પેટ ભરતો તો ને લાકડીના કુવાડીના ઘા કરતા કરતા આહુડા પૈડા છે ત્રીજે પડે આજ મારા નામ લાલા વાલા તાઈ મેરી બૈયા મરુ રામ લાલો યાદ કર બાપુ યો એક દી મારા રામલા તું માયકી હું મેલડી કરી દઉં પણ મારી મેલડીની બોલી છે ને જોઈજો બોલો મેલડી બોલો મેલડી યા તારી પાયા લાગી લાગી
જોઈને આવીશું તારી ગરીબાઈ જોઈને આવીશું અને મારા રામલા તારા પહોળા માથે કોઈ કુડી આંખ માંડી જાય અને કદાચ જો વાંઠીનો સીમાડો ટકવા દઉં જો પસાડી મારી નો નાખું તો મને મેલીને કોટ લાગી જાય પેલા શું હતું જૂનું હતું અમારે નવું થઈ ગયું સમજ્યા હા પેલા આલીપા આવ્યા ને ત્યારે નવું થઈ ગયું હવે અત્યારે થોડા ગહાઈ ગયા એટલે જૂનું થઈ ગયું સમજ્યા એટલે શું આ બધું છે ને આ શું હોનું હો વર્ષ થઈ જાય તો હોનાનો ભાવ ન જાય બાકી અત્યારે બગસરાનું હોનું સસ્તું દુનિયાનું મળે બજારમાં હા એમાં કોઈ કમી નથી ભાઈ ભમરજા અરે બાપ ભમરવતી નાનણીએ તન મેળું માટી નિરખો યે બોલા નકુળ નાગનો આને કરે એ માતા અરે બાપ માતા તોરી નાગણી યે બોલા
હાલો હાલો બાયુ અમદાવાદ શહેરમાં જે બોલા રાજા રે રામને મળવા ભોજન કોણ કરાવે મારી સામુડાનું કુવે આયા નહીં મારી કાદો ઓલા નદીએ ખૂટા મારી ની પણ ગાયું ભરખે મારી કીડી મોકડાના ભોગ ઓલી સ્ત્રી ભરખે નાના નાના પોતાના બાળ સાલાણીના ગુરુ ભાગલાની દેવી મને દાદા સાલાની દેવીને કદાચ મને સાઉના હાથ કરે અને બધા દુનિયાની માલી પર કદાચ જો મારી દુબળી વસ્તીની કદાચ જો માયા જાને અને મારી વસ્તીને જો લૂંટાવા દઉં તો મને સોકેલાની દેવી મને સાઉને મને કોટ લાગી જશે બા પણ બટાઈ થઈ ગયા માથે તડપાડાનું ધરબડું માંડ્યું છે ને અને ધરબડાનો જો હિસાબ આવવા દઉં અને મારી પેટલીની જો પોણી ખાવા દઉં ને તો મને દાદા સાલાની દિલ પર સાવને કોટ લાગી જાય ઓ વચવાના સુખ જાળવે પરનો આવડા પૂરા પડ્યા છે અને એવડી જગ્યા માથે મારો 52 વીઘાનો બગીચો છે અને લાલ વાવકાની માલીમાં કદાચ જો કારો ડાક પડવા દઉં ને તેથી મને દાદા સાલાની દેવીને મને સાઉન્ડ મને મોબાઈલને ખોઈ નાખે મારી માથું કર્યું જદી મેરું સમાન રે 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 આ
ઓશિકા રે 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 તને મનાવા વાળા સાળવા તને સમજાવા વાળા સાળવા વયા ગયા વળગી થોડી મૂડી છે ઓલા માયા હોય રૂપિયા હોય ધન હોય દોલત હોય એને તો હવ આવકારો આપે ભાઈ પણ પસા હો ભાઈનું કુટુંબ હોય એમાં કોક દુબળ મેન ખાવ હોય ને ગરીબ જેને દાંતે ફોડવા દાણો ન હોય અંગમાં સારું વસ્ત્ર ન હોય અમીર ભુવા એને કોઈ આવકારો ન આપે પણ ઓલો માયા વાળો રૂપિયા વાળો હોય ને એને હવ આવકારો દે કારણ આ સ્વાર્થી દુનિયા છે રામભાઈ તમારી પાસે અમાર સાગરભાઈ ઘણી ફેરે કી કે માયા હોય રૂપિયા હોય એને હવ આવકારો આપે પણ વચવારના સુખ જાળવે એક દિના સમય મારા બાપ બીજલના પહુડા મારા બાપ સાલાના પહુડા પડ્યા છે ભાઈ દયા તો મારી મોમાઈને આવી બેટા હારાનો થાવ હથવારો હવ પણ મારી થોડી મૂડી સમજો મારી ભાંગલ મારી વસ્તુની ગાડી છે ને અને જો ભાંગલ ગાડી કદાચ જો આવીને બેહું નહીં ને તેથી મને સૂર્યના દાયજાની દેવી મને મોમાઈને ખોઈ નાખે હો મોમાઈને ખોઈ નાખે હો અમીરા ભુવા ઘણા ગાય તો ગાવાથી કોઈ મતલબ ન હોય શબ્દ બોલવો શબ્દમાં એનો મરમ આવે સમજાવતા આવડવું જોઈએ ગાવા વાળા કહી દઈએ કે મીઠડા મેના મંદની કુંદડી કુંદડી ચડી ગઈ તારા વાદળે જેને લીધી વધેલી વાઈટ પણ ખાલી કુંદડી વાદળે નથી ચડી એ બેટની માલિકા 100 મહિનાના બાલુડા મૂકીને જેને ઉડતા ન આવડતું હોય બસલા મહિલા હોય ને હાથ સમુદ્ર ખારા હાથ સમુદ્ર મીઠા 14 રત્ન કુંજડી પાર કરીને બધે બની જાય પણ 100 મહિને પાછી વરાકડો લાવે પણ 100 મહિને પાછો વરાકડો લાવે એટલે પોતાના બસલાની ઓળખી જાય પણ ભલે મારી શરાળાના છોકરી જેવી મારી રાજભાઈ એ કુંજડી વાળો વરાકડો તારી સિવાય ખોટ લાવે પણ બેટા મારા પાઈકુ વીણાના પહુડા છે ને અને જો મારી પાઈકુમાં લીધા જો મારી પાઈકુ બારા જો વેલું અને મારી વસ્તીની જો છોકરી માયા મેલીને જાવ ને તેથી મને રાજભાઈને મને ખોટ લાગ્યો
ભીખલાને હાસુ ઉપરાણું તો મારા બાપ મેરુની મેરડી છે ને એનું છે. પણ બેટા જો ખૂબ રોયો છે તારી હાથેથી. પણ બેટા મારા ભીખલા કદાચ તારા એક કાહુણાનો જો હિસાબ નો કરી દો અને મારા બાપ મેરુની મેરડી છે, મારા હાલાણીના પહુડા પડ્યા છે અને બેટા મારે વસ્તી વધેમાં જાણ તારું હાળા તંદીનું મળું આવે તો બેઠું ન કરું ને તેથી મને દાદા મેરુની મને મેરડીનો ફોન વાગ્યો.